સુપ્રભાતમ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિષય સંસ્કૃત. વિષયાંક 4 જર્નાડનસ્ય પશ્ચિમઃ સંદેશઃ. કર્તા ભાસ કૃતિ ડૂટ ઘટોટ કચમ પ્રકાર નાટ્યાંશ. કવિ પરિચય. મહાકવિ ભાસ એમની નાટ્ય રચના માટે સુપ્રસિદ્ધ છે. એમના રચેલા 13 નાટકો ઉપલબ્ધ છે. તે બધા ભાસ નાટક ચક્રમ નામે ઓળખાય છે. ડૂટ કતોટ કચમ નામની એકાંકીમાંથી પ્રસ્તુત નાટ્યાંશ લેવામાં આવ્યો છે. કથાવસ્તુ. આ નાટ્યાંશનું કથાવસ્તુ મહાભારત ઉપર આધારિત છે. કુરુક્ષેત્રમાં મહાભારતનું યુદ્ધ પ્રારંભ થઈ ચૂક્યું છે. અર્જુન પુત્ર અભિમન્યુનો અન્યાયથી વધ થયો છે. અર્જુન ખૂબ દુઃખી બની જાય છે. અભિમન્યુનો વધ કરનારાઓનો વધ કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે. કરુણ પરિસ્થિતિમાં હજુ પણ કોઈ રીતે યુદ્ધ રોકાય તે માટે શ્રી કૃષ્ણએ વધુ કોશિશ કરવાનું વિચારે છે. ધૃતરાષ્ટ્રને સમજાવવા ઘટોત્કચને પોતાનો દૂત બનાવે છે અને શાંતિનો સંદેશ મોકલે છે. પરંતુ યુદ્ધના ઉન્માદમાં ડૂબેલા દુર્યોધન અને શકુની શાંતિનો સંદેશ સાંભળવા તૈયાર નથી. છેવટે શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ સંભળાવે છે. દૂત તરીકે હસ્તિનાપુરની રાજસભામાં ગયેલા ઘટોત્કચના દુર્યોધન અને શકુની સાથેના સંવાદો રોચક અને રસપૂર્ણ છે. કવિવર ભાસ હિડિંબા રાક્ષસી પુત્ર ઘટોત્કચ માનવીય વર્તન પ્રદર્શિત કરે છે અને બીજી તરફ મનુષ્ય પુત્ર દુર્યોધન રાક્ષસીય વર્તન આચરે છે. કવિ ભાસ વિરોધાભાસ દેખાય છે. દુર્યોધનનું હઠાગ્રહી વર્તન સમસ્ત કુળનો વિનાશ નોતરે છે. સમાધાનનો પ્રસ્તાવનો સ્વીકારનાર પોતાના હુકુમનો વિનાશ નોતરે છે. ઘટોત્કચઃ પ્રવિશ્ય અયે અયમ અત્ર ભવાન. ઘટોત્કચ પ્રવિશ્ય પ્રવેશ કરીને અયે અરે અયમ આ અત્ર ભવન. પૂજ્ય શ્રીમાન મહાશય. ઘટોત્કચ હિડિંબા રાક્ષસીનો ભીમથી થયેલો પુત્ર. તેનું માથું ધળ જેવું અને વાળ વિહોણું હતું એટલે તેનું નામ ઘટોત્કચ પડેલું. કર્ણે અર્જુનના વધ માટે રાખેલી શક્તિ ઘટોત્કચ પર વાપરવી પડી. પ્રવેશ કરીને અરે આ પૂજ્ય ધૃતરાષ્ટ્ર છે. અનાર્ય સદસ્ય ઉત્પાદયતા. જે સો અનાર્યોના ઉત્પાદયતા જન્મદાતા. સો અનાર્યોના પુત્રના જન્મદાતા છે. ધૃતરાષ્ટ્ર તે 100 કૌરવના પિતા હતા. જન્મથી જ આંધળો હતો. વૈશ્ય દાસીથી થયેલો પુત્ર યુયુત્સુ મહાભારતના યુદ્ધમાં પાંડવોના પક્ષમાં હતો. ઉપસૃત્ય પાસે જઈને પિતામહ અભિવાદયે ઘટોત્કચમ. પિતામહ ધૃતરાષ્ટ્ર અભિવાદન કરું છું, પ્રણામ કરું છું. ઘટોત્કચ ઇતિ અર્ધોકટે
ન અયમ અક્રમ, એમ અડધું બોલીને એમ અડધું કહેતા નાના આ તો ક્રમભંગ છે. યુધિષ્ઠિર આડય ચ યુધિષ્ઠાડય વત્તા ચ મે ગુરુર્વો મારા ગુરુજનો ભવંતમ અભિવાદયંતી. ભવંતમ વત્તા અભિવાદયંતી. ભવંતમ એટલે આપને, ધૃતરાષ્ટ્રને અભિવાદયંતી એટલે પ્રણામ કરે છે. યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો આપને ધૃતરાષ્ટ્રને પ્રણામ કરે છે. પશ્ચાત ઘટોત્કચો અહમ અભિવાદયે. પશ્ચાત પછી અહમ હું અભિવાદયે પ્રણામ કરું છું. પછી હું ઘટોત્કચ અભિવાદન કરું છું. એહી એહી પુત્ર, એહી આવ, આવ પુત્ર. ધૃતરાષ્ટ્ર ઘટોત્કચને આવકારે છે. ઘટોત્કચ અહો કલ્યાણ ખલુ અત્ર ભવાન. અહો કલ્યાણકારી, અરે આપ કલ્યાણકારી છો. અહો અરે આપ કલ્યાણકારી છો. કલ્યાણકારી છો. કલ્યાણ કલ્યાણાનામ પ્રસૂતિમ પિતામહમ આહ ભગવાન ચક્ર આયુધ. કલ્યાણ કલ્યાણનામ કલ્યાણોને જન્મ આપનાર ભગવાન ચક્રપાણી શ્રી કૃષ્ણે ભીષ્મ પિતામહને કહ્યું, ધૃતરાષ્ટ્ર આસનાત ઉઠાઈ, આસન પરથી ઉઠીને કિમ આજ્ઞાપયતી, કિમ વત્તા આજ્ઞાપયતી. ચક્ર આયુધ જેના હાથમાં ચક્ર છે, આસન પરથી ઉઠીને ભગવાન ચક્રધારીએ શ્રી કૃષ્ણ મારા માટે આદેશ આપ્યો છે. ઘટોત્કચ ન આસન સ્ટેન એવ ભવતુ શ્રોતવ્યો ચરણાદનસ્ય સંદેશ. ના 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 આસન પર બેઠેલા જ આપે શ્રી કૃષ્ણનો સંદેશ સાંભળવો જોઈએ. ધૃતરાષ્ટ્ર યદ આજ્ઞાપયતી ભગવાન ચક્ર આયુધ ઉપવિશન્તિ. યદ વત્તા આજ્ઞાપયતી ભગવાન ચક્ર આયુધ, આયુધ એટલે શસ્ત્ર. ઉપવિશન્તિ એટલે બેસી જાય છે. જેવી ભગવાન ચક્રપાણી શ્રી કૃષ્ણની આજ્ઞા ઉપવિશન્તિ બેસી જાય છે. ઉપવિશન્તિ રૂપ છે વર્તમાન કાળ, ત્રીજો પુરુષ એક વચન. ઘટોત્કચ પિતામહ શ્રૂયતામ હા વત્સ અભિમન્યો, હા વત્સ કુરુકુલ પ્રદીપ, હા વત્સ યદુકુલ પ્રવાલ. તૌ જનની માતુલમ મામપી પરિત્યજ્ય
પિતામહમ દૃષ્ટમ આશયા સ્વર્ગમ અભિગતો અસી. ઘટોત્કચ પિતામહ સાંભળો. હાય પુત્ર અભિમન્યુ, યુદ્ધના મેદાનમાં અભિમન્યુનો અન્યાયથી વધ કરવામાં આવે છે ત્યારે અર્જુન પોતાના પુત્રના વધથી જેમણે પણ વધ કર્યો છે તેમને વધ કરવા માટે સંકલ્પ કરે છે. હાય પુત્ર કુરુકુળના તેજસ્વી દીપક, અરે રે વત્સ, હાય પુત્ર યદુકુળના અંકુર, તવ તારી જનની માતા સુભદ્રા માટુલમ મામા શ્રી કૃષ્ણ મામ વત્તા અપી પરિત્યજ્ય છોડીને પિતામહ પાંડુને મળવાની આશાએ સ્વર્ગમ અભિગતો અસિહિ સ્વર્ગે સિધાવ્યો છે. પિતામહ સાંભળો. હાય બેટા અભિમન્યુ, કુરુકુળનો તેજસ્વી દીપક, હાય પુત્ર કુરુકુળાંકર, તારી જનની માતા સુભદ્રાને મામા શ્રી કૃષ્ણને મામ આપી મને પણ છોડીને પિતામહ પાંડુને દૃષ્ટમ વત્તા આશયા મળવાની આશાએ સ્વર્ગમ અભિગતો અસી સ્વર્ગે સિધાવ્યો છે. પિતામહ એક પુત્ર વિનાશાત અર્જુનસ્ય તાવત ઈદૃશી ખલુ અવસ્થા કા પુનર્ભવતુ ભવિષ્યતિ. એક પુત્રના વિનાશથી અર્જુનની આવી ખરેખર દશા થઈ તો વળી આપણી કેવી થશે? તત શિપ્રમ ઇદાનીમ આત્મબલાધાનમ કુરુસ્વ, તો શીઘ્ર પોતાના પક્ષની સંપૂર્ણ સેનાને પાછી વાળી લો. યથા તે પુત્ર શોક સમુદિત અગ્નિ ન દહેટ પ્રાણમયમ હવિહિ ઇતિ. પુત્ર શોક સમુદ્ધ અગ્નિ, પુત્ર શોકથી ઉઠેલા અગ્નિમાં હવિષ્યની માફક તમારા જ પ્રાણ બાળી ન નાખે. જો યથા તે પુત્ર શોક સમુદિત અગ્નિ ન દહેત પ્રાણમયમ હવિહિ ઇતિ. પુત્ર શોકથી ઉઠેલા અગ્નિમાં હવિષ્યની માફક તમારા જ પ્રાણમયમ પ્રાણ દહેત પાડી ન નાખે. શકુનિ યદિ સ્યાત વાક્ય માત્રેણ નિર્જિતેયમ વસુંધરા વાક્યે વાક્યે યદિ ભવેત સર્વ સત્રવત કૃત. શકુનિ ગાંધાર રાજ શકુનિ તે ગાંધાર દેશના રાજા
સુબલનો પુત્ર અને ગાંધારીનો ભાઈ હતો. જુગર રમવામાં કુશળ હતો. યદિ જો વાક્યો માત્ર બોલવાથી, અયમ એટલે આ, વસુંધરા એટલે પૃથ્વી, જો વાક્ય બોલવા માત્રથી જ આ પૃથ્વી જીતાઈ જાય અને વાક્યે યદિ ભવેત સર્વ સત્રવદઃ કૃતઃ, એક વાક્યમાં જ ભવેત સર્વ સત્રવદઃ, સર્વ શત્રુનો વધ થઈ ગયો. ઘટોત્કચઃ શકુની એષ વ્યવહરતિ. ભો શકુને અક્ષાન વિમુચ્ય ભવ બાણયુગ્ય. એષ એટલે આ, વ્યવહારતી બોલે છે, અક્ષાન એટલે પાસા, વિમુચ્ય જોડીને, બાણ યોગ્ય બાણોથી લાયક. આ શકુની બોલે છે, હે શકુની, ઝૂકટાના પાસા છોડીને બાણોથી યુદ્ધ કરવા યોગ્ય થઈ જા. દુર્યોધન ભો પ્રકૃતિગત. અરે ઓ મૂળ સ્વભાવ પર ગયો. વયમ અપી ખલુ રૌદ્ર રાક્ષસે ઉગ્ર સ્વભાવ. અમે પણ ખરેખર રૌદ્ર રાક્ષસના ઉગ્ર સ્વભાવવાળા છીએ. આ વાક્ય દુર્યોધન બોલે છે. ઘટોત્કચઃ શાંતમ પાપમ. પાપ શાંત થાવો. એમ ન કહેશો. રાક્ષસેભ્યો અપી ભવંત એવ કુર્તરા કૃતઃ. રાક્ષસેભ્યઃ વત્તા અપી, રાક્ષસો કરતાંય, ભવંત આપ બધા, કુર્તરાહ વધારે કુર છો. કેમ કે ન તુ જતુ ગૃહે સુપ્તાન ભાતૃન દહંતિ નિશાચરાહ. શિરસી ન તથા ભાતૃપત્નીમ સ્પૃશ્યંતી નિશાચરાહ. ચતુગૃહ લાખનું ઘર. પાંડવો તથા તેમની માતા કુંતીને મારી નાખવા માટે દુર્યોધન અને શકુનીએ ષડયંત્ર રચ્યું હતું. નિશાચરાહ તે રાત્રે ફરનારા રાક્ષસો. નિશા એટલે રાત્રે, સુપ્તાન એટલે સુતેલા, ભાતૃન ભાઈઓ, દહંત એટલે બાળે છે. નિશાચરો પણ જતુગૃહે લાક્ષાગૃહમાં સૂતેલા ભાઈઓને ન દહંતી નહીં સળગાવે. શીર્ષી ન તથા ભાતૃ પત્ની સ્પૃશ્યંતી નિશાચરાહ. શીર્ષિરે મસ્તક, ભાતૃ પત્ની ભાભી દ્રૌપદી, તેઓ પોતાની ભાભીના મસ્તક પર હાથ તેવી રીતે નહીં લગાડે. દુર્યોધન દૂતઃ ખલુ ભ્રવાન પ્રાપ્તો ન ત્વમ યત અર્થમ આગતઃ ગૃહીત્વા ગચ્છ સંદેશમ ન વયમ દૂતઘાતકાઃ. ભવાન એટલે તમે, યુક્તા અર્થમ વત્તા આગતઃ એટલે આવેલો,
ગૃહીત્વા એટલે લઈને, ગચ્છ જા, વયમ એટલે અમે, દૂત ઘાત કહા, દૂત ખલુ ભવાન પ્રાપ્તો ન ત્વમ ઇદ અર્થમ આગતઃ. ભગવાન તમે દૂત તરીકે અહીં આવેલા છો, યુદ્ધ કરવા માટે આવ્યા નથી. સંદેશમ ગચ્છ ગૃહીત્વા સંદેશ લઈને જાઓ. અમે દૂતઘાતક, અમે દૂતના હત્યારાઓ નથી. કટોત્કચ સરોષમ કિમ દૂત ઇતિ મામ પ્રઘર્ષયસી. સરોષમ રોષપૂર્વક, પ્રઘર્ષયસી અપમાનિત કરે છે. રોષપૂર્વક શું દૂત માનીને મને અપમાનિત કરે છે. માં તાવતવો રહેવાડું ન દૂતો હવતા અહમ, હું દૂત નથી. પહરધ્વમ પ્રહાર કરો. સમાહતા ભેગા મળીને બધા મારા પર પ્રહાર કરો. સર્વે ઉટિષ્ઠંતી બધા ઉઠી જાય છે. ધૃતરાષ્ટ્ર પૌત્ર ઘટોત્કચ મર્ષેતુ ભવાન. મદવચના અવગંતા ભવ પૌત્ર ઘટોત્કચ મર્ષેતુ ક્ષમા કરો, તમે ક્ષમા કરો. મદવચનાત અવગંતા ભવ મારા વચનોને સમજનારા થાવો, મારા વચનોને સમજનારા થાવો. ઘટોત્કચ ભવતુ ભવતુ ભલે ભલે. પિતામહસ્ય વચનાત દૂતો અહમ અસ્મિ. કહેવાથી દૂતો દૂતઃ વત્તા અહમ વત્તા અસ્મિ. પિતામહના કહેવાથી હું દૂત છું. ભો ભો રાજનાહ અરે ઓ રાજાઓ. શ્રૂયતામ એટલે સાંભળો, અરે ઓ રાજાઓ સાંભળો. ભો ભો રાજનાહ અરે ઓ રાજાઓ. સાંભળો શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ. ધર્મમ સમાચાર કુરુ સ્વજન વ્યપેક્ષામ યત કાંક્ષિતમ મનસી સર્વમ ઇહા અનુતિષ્ઠ. જાત્યોપદેશ ઇવ પાંડવ રૂપધારી સૂર્યામંસોભિઃ સમમ ઉપેસ્યતિ વ કૃતાંતઃ. ધર્મમ સમાચાર કુરુ, સમાચાર એટલે આચરણ, કુરુ એટલે કર, ધર્મનું આચરણ કરો. સ્વજન વ્યપેક્ષામ પોતાના બાંધવોને બચાવવાની ચિંતા કરો. યત કાંક્ષિત મનસી સર્વમ વત્તા ઇહ વત્તા અનુતિષ્ઠ. યત કાંક્ષિત જે કોઈ મનમાં તમારી હાર્દિક ઈચ્છા હોય. સર્વમ ઇહ અનુતિષ્ઠ, અનુતિષ્ઠ એટલે કરી લો. હાર્દિક ઈચ્છા હોય તે બધું અહીં કરી લો. જાત્યોપદેશ ઇવ પાંડવ રૂપધારી, પાંડવોના રૂપમાં હિતકારી. જાત્યોપદેશ ઇવ ઉપદેશની માફક, પાંડવોના રૂપમાં હિતકારી ઉપદેશની માફક. સૂર્યાંશુભિઃ સમમ ઉપેસ્યતિ કૃતાંતઃ યમ રાજ. સૂર્યામ અંશુભિઃ સૂર્યના કિરણોની સમમ એટલે સાથે, વહ એટલે તમારી પાસે ઉપેસ્યતિ આવશે.